નવસારીમાં મહાનગરપાલિકાનું મતદાન શરૂ થયું છે। ધારાસભ્ય રાકેશ દેસાઈનું પરિવાર સાથે મતદાન। વહેલી સવારે જ મતદાન મથકો પર કતારો જોવા મળી રહી છે। લોકશાહીના પર્વમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં મતાધિકારનો ઉપયોગ થયો છે। સ્થાનિક સ્વરાજનો ચૂંટણી જંગ રાજ્યભરમાં મતદાનનો પ્રારંભ થયો છે, ત્યારે 15 મનપા 30 જિલ્લા પંચાયતની ચૂંટણીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે। 260 તાલુકા પંચાયત 84 નગરપાલિકાની ચૂંટણી 25,000થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી આવ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને છે તે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગયેલી છે। વહેલી સવારથી જ છે મતદાન છે તે શરૂ છે અને શાંતિપૂર્વક માહોલમાં મતદાન થઈ રહ્યું છે। નવસારીના ધારાસભ્ય છે રાકેશભાઈ દેસાઈ છે તે પોતે પણ ફેમિલી સાથે છે તે મતદાન કરવા આવ્યા છે। આપણે સીધી રાકેશભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાહેબ, મતદાન કરવા આવ્યા છો, શું કહેશો જનતાને? પણ આ લોકશાહીનું પર્વ છે ચૂંટણી, એટલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નવસારી મહાનગરના વોર્ડ નંબર 13ના દેવીના પાર્ક ખાતે મેં અને મારા ફેમિલીએ પણ અત્યારે જ વોટિંગ કર્યું। હું નવસારી મહાનગરની અને નવસારી જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વની અંદર અવશ્ય મતદાન કરીને આ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવે। મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને અને લોકપ્રતિનિધિ તરીકે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે નવસારી મહાનગરની 52 સીટ જીતવા તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને નવસારી વિધાનસભામાં 100% જીત મેળવવા તરફ હું કોન્ફિડન્સથી કહું છું કે મારી પાર્ટી આગળ વધી રહી છે। બિલકુલ જે રીતે છે તે મતદાન કરીને જે ફેમિલી સાથે છે તે પણ મતદારોને આગ્રહ કરી રહ્યા છે કે મતદાન છે તે વધુમાં વધુ મતદાન કરો અને પોતાનો જે મતાધિકાર છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરો, તેવું રાકેશભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।